ખંભાતમાં ઉત્તરાયણ બની જીવલેણ. પતંગની દોરીથી 8 વર્ષના બાળકનું મોત. યુવકના નાક પર 16 આવ્યા. એક યુવક ધાબા પરથી પટકાતા ગંભીર. આણંદ જિલ્લાના ખંભાત પંથકમાં પતંગની દોરી ઘાતક સાબિત થઈ. અલગ અલગ 2 ઘટનાઓમાં પતંગના માંજાએ એક બાળકનો જીવ લીધો અને એક યુવકને ગંભીર ઈજા પહોંચાડી. ત્રીજી ઘટનામાં ઉત્તરાયણ ઉજવવા ધાબા પર ચઢેલો યુવક નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી. બદલપુર સેવરાપુરાના રહેવાસી 8 વર્ષીય ધવલ કિશનભાઈ પરમાર પોતાના પિતા સાથે બાઇક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યો હતો. રસ્તામાં અચાનક પતંગની દોરી ગળામાં આવી જતા બાળકના ગળાની મુખ્ય નસ કપાઈ ગઈ. લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કરમસદની કૃષ્ણ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં બાળકે દમ તોડી દીધો. અન્ય એક ઘટનામાં બાજીપુરાના પૂનમભાઈ મૈજીભાઈ પરમાર કલમસરથી બાજીપુરા બાઇક લઈને જઈ રહ્યા હતા, ત્યારે દોરી આડી આવતા તેમના નાકનો ઉપરનો ભાગ કપાઈ ગયો. ગંભીર ઈજાના પગલે તેમને ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના નાક પર 16 લેવા પડ્યા. ત્રીજી ઘટનામાં કલમસરના 23 વર્ષીય દિગ્વિજય નટુભાઈ પઢિયાર અગાસીમાં બીજા માળેથી નીચે પટકાયા હતા. માથામાં, મોઢામાં અને નાકમાં ઈજા થઈ હતી. ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરાયા. જાણવા મળ્યા મુજબ તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.